ચમ ઉદાસ બેઠા છો? ખાલી યાર આ વાતાવરણ બધું બહુ ઘસન તે મોથું ચડી ગયું છે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ હું અદરાન જેમ માર હો મોમ ઓમ 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 કરીશ. તમને મારા મોઢા ઉપર કોઈ ફરક લાગે છે? नहीं. મોઢા પરની આખા શરીરમાં કિંચિત કશો ફરક મને લાગતો નથી. એમ કોઈ મોટું હું ધાર પાડી છે તો મોટું કોઈ પેલું એ કર્યું છે, ઓઇલ પેન્ટ કર્યો હોય એમ. अब तू गया बेटा, अब तू. તમને મારા મોઢા ઉપર ગ્લો લાગે છે? ગ્લો? नहीं नहीं. કિંચિત ગ્લો આવ્યો નથી જરાય. જે કાળું મેં હતું ને એ જ કાળું મેં મોઢું છે. मारो हमको मारो. પેલી કહેતી તી ફેશિયલ વાળી મને કહેતી તી કે બેન 500 રૂપિયાનું કરાવે ને તો ગ્લો નહીં આવે, તમે 1000 રૂપિયાનું કરાવો એટલે ગ્લો આવે. આમ તો હું 1000 રૂપિયાનું ફેશિયલ કરાવું. અલ્યા આ મોઢાના ગ્લોની વાત કરે છે? તો અરે રે રે જોરદાર વ્હાઈટ એટલે આ હા હા હા. હું તારનો વિચારું છું કે મારો આંખોમાં છે ઓમ 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 ઝબઝબ્યું આવું સારું હરખું દેખાતું જ નહીં. હે તાને એટલો ગ્લો. બધો ગ્લો આવે છે? અલ્યા ગ્લોની તો તું વાત જ ના કર ને ભૂલતી હે તું બહાર રોડ ઉપર તો જતી જ ના. કેમ? અલ્યા રોડ ઉપર છે ને તું તો જે મેં પેલા લાઇટ ઉપર બાઇક લઈને આવતા હોય ને એ બધાને એક્સિડન્ટ થઈ, કારણ કે તને જોઈને આંખો અંજાઈ જઈ હોવાની. હે એટલું બધું ગ્લો આવે છે મારા મોઢા ઉપર? અલ્યા ગ્લોની તો વાત જ ના કરે. રાતે તો બહાર ને કરતી જ ના. આ બધા સોસાયટી વાળાને એમ થાય ને કહા વાર પડી જી. હે અરે ગ્લોની તો હું વાત કરું. ભૂલથી છે ને પેલું ખાવાનું રોધ્યું હોય એ તો આમ જોતી જ નહીં. નકા આ બધો પ્રકાશ ખાવાનું બળી જાય ખાવાનું આ કહું. એટલો બધો ગ્લો આવ્યો છે ગ્લો. તો મારા શાલુ ભાભીને કેવું પડે તમે આ બુથ ફેશિયલ કરાવજો. શાલુ ભાભીને તો કયું કરાવવું એ તો મેં નક્કી કરી રાખ્યું છે. હા તમારે શેમ નક્કી કરવું પડે? યોણા તો 5000 વાળું કરવાનું છે અને એમ કહેતો ને કે મારા પૈસા હમણાં નહીં. મેં કેવો વધુ નહીં 5000 મારા પાસેથી લઈ જજો પછી હાલજો જાન હાલવા હોય તાને. આયુ પાછું વરીને આયુ શાલુ ભાભીનું શીના પૈસા હાલવાનું આયુ વરીનું. અલ્યા પણ તું એક વસ્તુ વિચાર, તું કેટલી સ્માર્ટ છે પહેલેથી તો તારે કશું કરાવવાની જરૂર નથી. અને વાત રહી શાલુ ભાભીની તો શાલુ તો કાળી મેસ એટલે તો મારે એને ફેશિયલ કરાવવા પૈસા આલવા પડે છે. તાને ગોડા આટલી ખબર નહીં પડતી. હારું આલજો બિચારી વાંધો નહીં હો. તાને એ કાળી ને કતી દોરી થાય તો હારું તારથી આગળ તો આવવાની જ નથી. बात तो सही है. ગમે એટલું સોપર હે તો હે આલજો આલજો વાંધો નહીં બિચારી. તાને આવજો. બીજી વાત કહું, શાલુ ભલું આપણે સારા સંબંધો પણ આમ કહેવાય તો મારી ક્લોઝ ફ્રેન્ડ જેવી છે. એટલે મારી એ friend. તારી એ ફ્રેન્ડ પણ ઓમ ભલું તારી કહેવાય અને ઓમ મારી વધારે કહેવાય એમ. બરોબર? એટલે હું છે મારે 5000 કે મને આલજો પછી મારે આહી એટલે આહી. એટલે મેં કેવું એમ કરે આહી એટલે હાલવાની જરૂર નહીં. એટલે હાલવા હોય તો હાલજે નકર ના હાલતી. આલજે જ એમ કહેવાનું. હાલ તો લઈ જ લેવાના. અલ્યા પણ તારાથી સુંદર એ નથી. હા પછી હું કાલ લેવાશ આપણે પૈસા લેવાશ કોઈ ના ના તાન વાંધો પછી. નહીં. ચાલે બિચારીની પૈસા નહીં આલજો. તાન ઈ શાલુ નામાં કોઈ મગજ જ નહીં. તું તારા જેટલી સ્માર્ટ તારા જેટલી બુદ્ધિશાળી થોડી ચાલુ છે કોઈ તાન સાચી વાત. પછી પહોંચે જ્યાં તો જ્યાં હવ જા તું જા. ભલે એ બધું ફેશિયલ સોપડીને મને જેમ ના બતાવો. એટલે આપણે પૈસા આલ્યા હોય તો મને બતાવો તો ખરી ને કે હું આવું કર્યું ચિંતનભાઈ એમ. બતાવો. તાણ પછી આ તાર બધું સમજવું પડે યાર. સાચી વાત છે મારે હવે મજવું પડે. ચાલુ ભાભી જો મારા ગર્લફ્રેન્ડ નથી હા હા પણ એટલો ક્લોઝ છે કે ગર્લફ્રેન્ડ જેવો જ કહેવાય. શું નહીં પણ જેવો કહેવાય જેવોથી જેવો એમ વધારે ગર્લફ્રેન્ડથી એ વધારે છે. એટલે તાર ચિંતા ના કરવાની. આ દુનિયામાં સ્માર્ટમાં સ્માર્ટ તું જ છું અને ચાલુ ભાભી તો બિચારો કોઈ આવું જ ના તારા આગળ તો. એટલે આપણે જો ચાલુ ભાભીને અમે વાતો કરીએ, મેસેજ કરીએ, ફોન ઉપર વાત કરીએ, હું એને ઘેર જાઉં એ મારે ઘેર આવું, તારે કોઈ ચિંતા કરવાની નહીં.
સ્માર્ટ કોણ છે હા તો પછી ચાલુની કોઈ ચિંતા કરવાની નહીં હારું આમ તમે જોતા ને હું ચાલુને ફોન લગાવું એટલામાં હા એટલે જો પછી હું વાત કરી લઉં પેલા પહોંચે જ લઈ જાય હા, હા. હો ને હા. ફેસ છલકારી આવે હા જો મિત્રો આ રીતે તમારા બૈરાને રાખશો ને તો જ તમારો ઘર સંસાર સારો ચાલશે બૈરાને ઊંધી રીતે ફસાવવું પડે ઓમ ઓગળી ના પકડે ને તો ઓમ ઓગળી પકડાવાની બરોબર બાકી ઓગળી તો એને જ પકડાવાની હું એટલા મારે ચાલુને પહોંચે છે ટ્રાન્સફર કરું તો સુધી તમે જલ્દીથી વિડીયોને લાઈક કરી દો અને ફટાફટ કોમેન્ટ કરી દો